ભાજપના ગઢમાં ગાબડું મોડાસાના ગણેશપુરા કંપા સહિત 7 કંપાઓના 200 થી વધુ કચ્છી પાટીદાર યુવાનો અને મહિલાઓનો કોંગ્રેસમાં જોડાયા। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે। ભાજપની ખેડૂત વિરોધી નીતિઓને વિકાસની માત્ર પોકળ વાતોથી કંટાળી આજે ગણેશપુરા કંપા સહિત આસપાસના 7 કંપાઓના કચ્છી પાટીદાર સમાજના 200 થી વધુ સક્રિય યુવાનો અને મહિલાઓએ ભાજપને તિલાંજલિ આપી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરુણભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આયોજિત એક કાર્યક્રમમાં તમામ નવયુવાનો અને મહિલાઓને કોંગ્રેસનો ખેસ પહેરાવી વિધિવત રીતે સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે કોંગ્રેસમાં જોડાયેલ યુવાનોએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું કે ભાજપ સરકારના શાસનમાં ખેડૂતોની હાલત દયનીય બની છે। મોંઘાદાર બિયારણ અને ખાતરના ભાવમાં બેફામ વધારો થયો છે, પરંતુ ખેતી પાકોના પોષણક્ષમ ભાવ આપવામાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે। વધુમાં જમીન રીસર્વેની કામગીરીમાં થયેલી અસંખ્ય ભૂલોના કારણે ખેડૂતો કચેરીના ધક્કા ખાઈ પાયમાલ થઈ રહ્યો છે। માત્ર જાહેરાતોમાં થતો વિકાસ જમીની હકીકત પર ક્યાંય દેખાતો નથી, જે કારણે કચ્છી પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ભાજપે અમારા સમાજ સહિત બધાનો માત્ર મતો માટે જ ઉપયોગ કર્યો છે। આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ મંત્રી અંબાલાલ પટેલ અને મોડાસા શહેર કોંગ્રેસ પ્રમુખ રાહુલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ પટેલે નવયુવાનો અને મહિલાઓને પક્ષમાં આવકારતા જણાવ્યું કે ગણેશપુરા કંપા અને આસપાસના કંપાઓના યુવાનોએ આજે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે। કચ્છ પાટીદાર સમાજ હંમેશા મહેનતકશ અને પ્રામાણિક રહ્યો। રિપોર્ટર વાલંબારિયા, અરવલ્લી, માલપુર। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગણેશપુરા કંપા ગામેથી એક ઐતિહાસિક શરૂઆત થઈ છે। ગણેશપુરા કંપો અને આસપાસના 7 કંપાના કચ્છી પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનો 200થી વધુ લોકો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે, જેઓ હંમેશા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સંકળાયેલા હતા, પરંતુ ભાજપના ભ્રષ્ટ શાસન અને વિકાસની માત્ર વાતો થાય છે। ખેડૂતોના પ્રશ્નો હોય કે શિક્ષિત બેરોજગારોના પ્રશ્નોનો ક્યારેય નિકાલ થતો નથી। ત્યારે આજે ખૂબ મોટી સંખ્યામાં જ્યારે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે, ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે એમને હું આવકારું છું। સાથે સાથે હું ખાતરી પણ આપું છું કે આ વિસ્તારના જે પ્રશ્નો હશે, આ કંપાઓના જે પ્રશ્નો હશે, એ પ્રશ્નોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પક્ષ હંમેશા એમની સાથે અડીખમ ઊભો રહેશે અને વિકાસની એમની જે કંઈ વાતો હશે એની અંદર પણ જોડે રહી અને આગામી દિવસોમાં કામ કરવામાં આવશે। જે કંપા સહિતના જે તમામ આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં જ્યારે બહેનો પણ જોડાયા છે કોંગ્રેસ પક્ષમાં, ત્યારે હું દિલથી ફરીથી એમને આવકારું છું અને અભિનંદન પણ પાઠવું છું।